સિહોરના માધવનગર વિસ્તાર આજુબાજુમાં નોનવેજની લારીઓ વેચતા સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવતા નગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નોનવેજનો નાશ કરવામાં આવ્યો હતો અને સિહોર નગરપાલિકા દ્વારા દંડ પણ વસૂલવામાં આવ્યો હતો। हेलो અમારો વિષય છે જ નહીં। શું ગુનો દાખલ થતો કઈ રીતે એમાં કઈ સસ્તું મળે ગરીબ માણસ સસ્તું ગોતે આમાં છે ભરેલું હોય આમાં શું છે પહેલા ઈ ભરે જ હા તે લઈ લો હાલો ભાઈ કેજી આપડા આવો હાલો ભાઈ તમે એક કેવું લાગે ને જબલા છે રાખ્યા છે કા કોસ લઈ લો ભાઈ વિજયભાઈ કેમ ગયા તમારી પાસે શોપ લાયસન્સ છે આ વેચવાનું છે વેચવાનું દેખાડો ભાઈ બાકીના હું છે અત્યારે પ્રેમથી બોલતા આવડે હો પછી બીજી ભાષામાં આવડે મને અરે જફર દાદા સોસાયટી છે मैं तुम्हारी पे मांगी हुई थी मैं तुम्हारी पे नहीं आपके खास में नो आप कोई नहीं आप बहु मारी बोल जिला में लिया होता है नगर पालिका गुनो दाखल करतो है आज हम रिपोर्ट कर दिया है અમારું તમને પ્રતિનિધિત્વ આ ગ્રેણા જપ્તી માટે સાહેબ ને દે બરાબર લઈ જે વિજય ગરીબ બોક્સ નાખી ચેક કરી હતી બીજું બોક્સ જ નાખી આપણે નો નાખતો પચાસ જપ્તી કરી દો બોક્સ જ નાખી દો नहीं नहीं
અમારા એ બે છે બધે લેવાનું કાયદેસર આ પ્રૂફ છે. બીજી વસ્તુ આ સી ફૂડ છે સાહેબ. બીજું કોઈ વસ્તુ તમને નથી ખબર સાહેબ. તમારે થોડું ઘણું તો વજન તો કરી નાખજો એટલું ના નાખી દો એ બધું આ જે બધું કાંઈ રાખતા બોલાવી પડે ને અત્યારે એ કોની છે દુકાન હવે નો કાંઈ બોલતા એ મોટા ભાઈ સાજીદભાઈ એ સાજીદભાઈ સુપ્રીમ કોર્ટે માર્ચ 2022 સુધી ડેડલાઈન આપેલી છે પીયુ પરમિશન. પરમિશન નથી તા બિલ્ડિંગ સીલ હાલો સીલ કરી દે છે નગરપાલિકા તો હું કરશો આપણે કરી ના પરમિશન આવે આજ રોજ સિહોરના માધવનગર વિસ્તારમાંથી રહીશોની ફરિયાદ આવેલ લેખિત કે આ વિસ્તારમાં જાહેરમાં ખુલ્લામાં મચ્છી મટન વગેરે વેચાણ થઈ રહેલ છે, જેના અનુસંધાને સિહોર નગરપાલિકા તથા સિહોર પોલીસ અધિકારીશ્રીના સ્ટાફ સહિત આજરોજ તપાસ કરતા એવું મચ્છી મટન મળી આવેલ છે, જેનો નિકાલ કરવામાં આવેલ છે તેમજ દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે. સ્થળ ઉપર દંડ કેટલો વસૂલ કરવામાં આવ્યો? સ્થળ ઉપર 3 સ્થળેથી મટન મચ્છીને જોવા મળેલ છે, જેના દંડ અમારા દ્વારા આશરે 4500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. જે જથ્થો હાજરમાં મળી આવેલ તેનો શું કરવામાં આવ્યો? નિકાલ કરવામાં આવ્યો કે નહીં? આજે એમનો નાશ કરવામાં આવેલ છે. નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.